નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી જે ખેતીની જમીન છે તેમાં મારા ભાઈ બહેનનું નામ વારસાઈ દ્વારા ચડી ગયેલ છે કે જે હયાતીમાં હક દાખલ થયેલ છે અને ત્યારબાદ મારી મમ્મીનું પણ નામ ચડાવેલ છે, પરંતુ મારા પિતાશ્રી, મારા માતાશ્રી અને અમે બધા જ ભાઈ બહેન અમારા એક ભાઈની તરફેણની અંદર બધા અમારા જે ખેતીની જમીનના 7/12ના ઉતારામાં જે અમારા હક છે એ અમે હક અમારો જતો કરવા માંગીએ છીએ. તો શું એ થઈ શકે ખરું? શું એ માન્ય ગણાશે? તો ચલો દર્શક મિત્રો, આ જે પ્રશ્ન છે તેનો આપણે આ જવાબ રૂપે એક વિડીયોના માધ્યમથી સમજીએ. તો દર્શક મિત્રો, જ્યારે 7/12ની જમીનની તમારો જે નકલ છે તેની અંદર જેટલા પણ નામ ધારણ કરતા હોય એમને આપણે અરજદાર તરીકે સમજીએ. તો એ જેટલા અરજદાર છે એ બધા જ અરજદારો એ જમીનના માલિક છે તેવું આપણે ગણી શકીએ. તો જો કોઈ પણ વ્યક્તિ એ એક વ્યક્તિની તરફેણની અંદર પોતાનો હક કે અધિકાર જતો કરવા માંગે છે તો તેની અંદર દર્શક મિત્રો એમને સ્વેચ્છાએ હક છે કે પોતાનો જે પણ હક કે હિસ્સો હોય જમીનની અંદર એ જતો કરી શકે છે. તો આવા સંજોગો દરમિયાન આ જે પ્રશ્ન છે કે પિતા પણ 300ના સ્ટેમ્પ ઉપર તેમનો જે હક છે એ જતો કરીને એમના એક દીકરાના નામે બધું કરવા માંગે છે. તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, તમારે જે હયાતીમાં હક દાખલ થઈને તમારા બધાના નામ દાખલ કર્યા છે, તો હવે તમારે જે તે એક અરજી સાથેનું તમારો હયાતીની અંદર તમારો હક કમીનો એક તમારે રજિસ્ટર તરીકે તૈયાર કરવાનું રહેશે. અને દર્શક મિત્રો, આ માત્ર તમે ખાલી એક લખાણ દ્વારા એક અરજી આપીને ન કરી શકો. એની જે વારસાઈની પ્રક્રિયા છે કે જે તમે સ્ટેમ્પ લઈને નોટરી કરાવો છો, ત્યારબાદ તમારે જે તે નોંધો પડે છે મામલતદાર સાહેબની જે કચેરી છે ત્યાં, તે જ રીતે તમારું હયાતીની અંદર હક કમીના બધાના સોગંદનામા જોઈશે. જેટલા પણ તમે તમારા જે ભાઈની તરફેણની અંદર એ તમારો જે હક છે એ કમી કરવા માંગો છો તે રીતના તમારે બધા એ સોગંદનામા રજૂ કરીને અને એની અંદર તમારે સ્વેચ્છાએ તમે જે પણ તમારો હક અધિકાર છે એ તમે સભાનપણે ત્યગો છો એ રીતનું અંદર લખાણ લખવાનું રહે છે. ત્યારબાદ દર્શક મિત્રો, અહીંયા વાત આવી છે કે પિતા પણ 300ના સ્ટેમ્પ ઉપર એમનો હક જતો કરવા માંગે છે. તો હા, એ પણ કરી શકે છે, પરંતુ દર્શક મિત્રો, જો વડીલોપાર્જિત મિલકત છે તો તેના પછી જે વ્યક્તિ મોટી હોય, જો તમારા પિતા હયાત હોય તો એ જમીન અત્યારે તમારા પિતાના નામે હોઈ શકે, પરંતુ તમારા પિતાજી જો એમનો જે હક છે એ ત્યગવા માંગે છે તો ત્યારબાદ તેમનો જે મોટો દીકરો હોય એમના નામે અથવા તેમના પત્ની એટલે કે તમારા જે માં છે એ જીવિત હોય તો એમના નામે થઈ શકે છે. તો હવે અહીંયા માતાજીનું પણ નામ છે અને પિતાજીનું પણ નામ છે અને બંને જણ હયાત પણ છે. તો આવા સંજોગો દરમિયાન તમે બધા જ જો કોઈ એક વ્યક્તિ, કોઈ એક તમારા જે ભાઈ છે એમની તરફેણની અંદર તમે બધા જ તમારો જે હક છે એ હયાતીની અંદર હક કમી કરવા માંગો છો તો દર્શક મિત્રો થઈ શકે છે. એટલે આ રીતનું તમારે જે તે સ્ટેમ્પ ઉપર જે સોગંદનામું આપીને અને તમે બધા તમારો જે હક ત્યગવા માંગો છો એ તમે કરી શકો છો. અને એની સંપૂર્ણ પ્રક્રિયા વારસાઈ જેવી જ છે દર્શક મિત્રો. જેમ કે બેન અને દીકરી દ્વારા જે કોઈ પણ જમીનની અંદર એમને પોતાની રીતે સ્વેચ્છાપણે જે હક ત્યાગ કરે છે એ રીતનું જ લખાણ તમારે આની અંદર લખાવવાનું રહે છે. અને એ બધા સોગંદનામા દર્શક મિત્રો તમારે એને રજીસ્ટર કરાવવા આવશ્યક છે. કારણ કે જો કોઈ પણ વ્યક્તિ પાછળથી એવું કહી શકે છે કે અહીંયા આગળ ભલે મેં હક જતો કર્યો છે પરંતુ વડીલોપાર્જિત મિલકત છે તો મારે એની અંદર હક કે અધિકાર જોઈએ છે. એટલે આ જે સમસ્યા છે ભવિષ્યમાં ના ઉપજે. એટલે જો તમે સ્વેચ્છાપૂર્ણ બધાની સહમતિથી જો તમારો હક જતો કરવા માંગતા હો તો એ જે તમે સોગંદનામું રેડી કરો છો એ સોગંદનામાને પણ રજીસ્ટર કરવું એ આવશ્યક છે કે એ તમારી જે ગામ નમૂના નંબર 6નું જે હક પત્રક છે તેની અંદર તમારી આ નોંધ પણ પડશે કે જેટલા બાકીના ભાઈ બહેન છે પેઢીનામા સાથેનું, કે જેટલા પણ ભાઈ બહેન છે
તે લોકોએ સ્વેચ્છાપૂર્વક તેમનો હક જતો કરેલ છે. એટલે આ રીતનું તમારું જે રજીસ્ટર થયેલું સોગંદનામું છે, જો એ રીતના તમે આ જે લીગલી કાર્યવાહી છે કરશો તો દર્શક મિત્રો તમે ભવિષ્યની અંદર પણ એ જે હક તમે જતો કરી રહ્યા છો એ ફરી માંગી શકો નહીં. એટલે જે પણ એક વ્યક્તિનું નામ તમે રાખવા માંગતા હો એ વ્યક્તિની તરફેણની અંદર જો તમે સહમતિથી તમારો હક જતો કરવા ઈચ્છતા હો તો દર્શક મિત્રો થઈ શકશે. અને એની તમારે જે કાચી નોંધ પાકી નોંધ છે એ તમારી પ્રક્રિયા દ્વારા પડશે અને જમીનની અંદરથી પછી તમારા જે નામ છે એ કમી થઈ જશે અને જે તે વ્યક્તિનું તમારે નામ રાખવું છે ખેતીની જમીનમાં માત્ર એ જ વ્યક્તિનું નામ રહેશે, પરંતુ તમારે સોગંદનામા કરાવીને તેની પણ તમારે એન્ટ્રી પડાવવાની રહેશે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.